હવલદાર, બોલો ને સાહેબ. હનુમાનગઢમાં એલિયન આવ્યા હતા. આપણે કમિશનર સાહેબને કીધું, પણ કમિશનર સાહેબ આપણું હાચું ન માન્યા. સાચી વાત છે સાહેબ તમારી. પણ આખેલી એલિયન આવ્યા ને, એટલે એલિયન પકડીને કમિશનર સાહેબને દેખાડવો હે, તો જ આપણું હાચું માનશે કમિશનર સાહેબ. સાચી વાત છે સાહેબ, એ તો જ સાચું માનશે. હા એમ. આમ જો હવલદાર, બાપ રે, મારા દીકરા મારાની પાછી એલિયનની શીપ આવી. અરે બાપરે, એ તો અહીંયા જંગલમાં જ ઉતરી. આમ જો હવલદાર, અને મારા દીકરા મારાને એ રહ્યા ને જનાવરનો શિકાર કરવા દાયેલા છે. પણ આખેલ આપણે એક કામ કરવું છે, એ એલિયનને પકડીને કમિશનર સાહેબને દેખાડવો છે, બરોબર ને? સાચી વાત સાહેબ. તો હાલો હાલો, એ એલિયનને પકડવા જાય. હાલો ભલા ઉતાવળો હાલ, આપણે જંગલમાં બોરા વીણીને ઘાય કરીને વાડીઓ લઈ જવું છે. અને જો બાપુને ખબર પડશે ને આપણે જંગલમાં બોરા વીણવા ગયા હે તો આપણને મારશે. હાલ જલ્દી ઉતાવળો હાલ. લે રોહિત્યા, એ રોહિત્યા, મારો દીકરો શા મરી ગયો? લે સામે તો આમ પાણી વારે હે. એ રોહિત્યા, એ રોહિત્યા, એ હું હે દાડિયા, એ આંજલ આંજલ, એ હું અહીંયા પાણી વાળું છું. એલા પાણી પછી વારજે, પેલા તું આંજલ ને કાકા કામ હે. એ હારું હાલ આવું. હા આંજલ, એટલે હાલ ને ભલા મળા હાલ ને. બોલ ને દાડિયા. એટલે આજ રવિવાર હે, મારા છોકરા વાડી આવવાના હતા, હજી કેમ નો આયા? ક્યારે આવશે? એ પણ તારો બાપ ક્યાંથી ને આવે? કા એ હવે તારા છોકરા વાતું કરતા હતા ક્યાંય બાજુનું જંગલ જોયું ને, અહીંયા બોરા ખાવા જવાના છે. નક્કી અહીંયા જ વહી ગયા લાગે છે. અરે બાપ રે, એની મને મારા છોકરાનું શું કરવું? મેં એને વાડી આવવાનું કીધું તું અને કાંઈ ને બાજુના જંગલમાં બોરા ખાવા વહી જા. હાલ તો આપણે એને લેવા જવું જોઈશે. હાલ દાડિયા, અમારે પાણી વારવાનું છે. એ પાણી તારો બાપ તું પછી વારજે. અહીંયા જંગલમાં કઈક જનાવર બનાવર હશે ને તો મારા છોકરા અરે ન કરવાનું કરશે, કઈક થાય છે. હાલ માણી તું તારો બાપ પછી વારી, મારા છોકરાને કઈક થાય તો શું કરવું? હાલ કાંઈક અમારા છોકરાને લેવા જાય. હાલો. મને શું કરવું? એ હવલદાર, ઓલું એલિયનનું શિપ આલી બાજુ જ ઉતર્યું હતું, પણ મારા દીકરા મારાના એલિયન ઘડીકમાં ક્યાં વહી ગયા કાંઈ ખબર નથી પડતી. અરે બાપરે, આમ જોવો તો હવલદાર. મારા દીકરા મારાનું ઓલું એલિયન તો જનાવરનો શિકાર કરવા નથી આવ્યું, એ તો ઓલા છોકરા વાંહે વાંહે જાય છે. એ ઓલા છોકરાનો તો શિકાર નહીં કરી લે ને. આમ જો, આપણે એ છોકરાને બચાવવા પડશે અને એલિયનને પકડવું પડશે. હાલો હાલ રોહિત્યા હાલ, એની મને કાંઈ મારા છોકરા જંગલમાં બોરા ખાવા વિયા. જો છે જનાવર ભેગું થઈ ગયું ને તો એ બોરા ખાતા ખાય છે, એ પેલા જનાવર એને ખાઈ જાય છે. પણ દાડિયા, તારા છોકરા છે અફલકણા, નો ભરાવાનું અહીંયા જ ભરાઈને ઊભા રહે છે. તારો બાપ મને ખબર છે મારા છોકરા અફલકણા છે, પણ શું કરવું કાકા? મારા છોકરાને તો ગોતવા જોઈ છે ને. હાલ એ આટલામાં ચેક જંગલમાં છે, ગોતીને હાલ. હાલો. મારા દીકરા ક્યાં છે?
એ હવલદાર ઓલું એલિયન રહ્યું ને એ છોકરા વાયા જ હતું, પણ મારા દીકરા મારાનું ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયું? ઓય ઊભો રે ક્યાં જાસ તું? સાહેબ મારે તમને શું કેવું, મારા છોકરા આજ વાડીએ આવવાના હતા, એ મારા દીકરા વાડીએ ન આવ્યા અને આ જંગલમાં બોરા ખાવા વી આવ્યા. અમે અમારા છોકરાને ગોતી. કેટલા હતા તારા છોકરા? સાહેબ 2 છોકરા હતા. અરે બાપ રે. આહા, એ તારો બાપ થોડાક ટાઈમ પહેલા હનુમાનગઢમાં ઓલું ખબર જનાવરના શિકાર કરવા વાળું એલિયન આવ્યું હતું? હા તે ઈ તારું બાપ આ જંગલમાં જ છે અને ઈ તારા છોકરા વાંહે જાતું તું, અને મને એવું લાગે એને આ જનાવરનો શિકાર બંધ કરી દીધો હોય અને માણાના શિકાર કરવા માંડ્યું હે એલિયન. અરે બાપરે સાહેબ, તો ઈ એલિયન મારા છોકરાનો શિકાર કરી લે છે. સાહેબ તમે ગમી કરો, મારા છોકરાને બચાવો. એ તારો બાપ અમે એને વાંહે વાંહે જ જાતા હતા, પણ ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયું ને કઈ ખબર ન પડી. ઈ લગભગ તો આલી બાજુ જ ગયું હે. હાલો તો હાલો હાલો એને બચાવો. અરે બાપરે, આમ જો જાડિયા, હું કહેતો તો ને, જો તારા છોકરા વાંહે એલિયન હાલ્યું જાય. અરે બાપરે સાહેબ, આયા તો હાચું કા એલિયન છે અને મારા છોકરા આયા છે. સાહેબ હાલો એને બચાવી લઈ. એ ઊભો રે જાડિયા, ઈ તારું બાપ એલિયન બહુ ખતરનાક છે, એમ નો બચાવવા જવાય. આપણે એક કામ કરી, અહીંથી આમ આટો ફરીને જાવી અને પછી ભડાકો કરી નાખશું એટલે એલિયન મરી જાય છે. એ વાત સાચી. હાલો સાહેબ, સાના માના આમ થઈને આગળ થઈ જાય. હાલો હાલો ભલા હું આવું. સાહેબ તમે કાયકા ભડાકો કરો ન કરી, ખતરનાક એલિયન મારા છોકરાને મારી નાખશે. વાહ સાહેબ વાહ, તમે એલિયનને મારી નાખ્યું. એ બેટા, અહીંયા વી આવો. તમને કાંઈ કર્યું નતું ને કાંઈ? ના બાપુ. તો વાંધો નહીં. તમારો બાપી એલિયન હતું, એલિયન. એ આ સાહેબે ભડાકો કરીને મારી નાખ્યું. એ જાડિયા, હવે તું રહ્યો ને, તારા છોકરાને લઈને ઘરે વયો જા. હાલ. હા સાહેબ હા. હાલો બેટા. જોયું ને હવલદાર, એલિયનને મારી નાખ્યું. અને કમિશનર સાહેબ આપણું હાસું નતા માનતા કે ના હનુમાનગઢમાં એલિયન નથી આવ્યા, પણ હવે રહ્યું ને આ એલિયનને લઈને કમિશનર સાહેબ પાસે જવું છે, પછી તો આપણું હાસું માનશે ને. માને જ ને સાહેબ. હાલો